પાળક સાહેબનો, સ્થાનિક પાસ્ટોરેટ કમિટીનો અને આપ સર્વ વાલાઓનો હું આભાર માનું છું. વિશેષ કરીને પાળક સાહેબ દ્વારા મને જે આમંત્રણ આપવામાં આવ્યું અને ત્યારે અમારા CNI આણંદ પ્રભુ મંદિરના પ્રેસ્બિટર ઇન્ચાર્જ રેવરન નિલેશ વાઘેલા સાહેબની સાથે તેમને વાતચીત થઈ. આ સમયે હું તેમને પણ યાદ કરું છું અને તેમનો પણ આભાર માનું છું કે મારું નામ તેમણે સજેસ્ટ કર્યું. ગુજરાતના જુદા જુદા ચર્ચોની અંદર જ્યારે મને વચનની સેવા આપે છે ત્યારે મને બહુ આનંદ થાય છે, કારણ કે પ્રભુએ મને ક્યાં હતો ને ક્યાંથી ક્યાં મને મૂક્યો છે. લગભગ 35 વર્ષની સતત સેવા અને જેવી આ પુલપીટ છે એવી આણંદમાં મોટી પુલપીટ છે અને એ પુલપીટને અડીને હું બેસતો હતો. ક્વાયરમાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એ ખુરશી મારા એ બિલકુલ અડીને જ હોય, મારી પીઠને પુલપીટ અડે. એટલે કહેવાનો મતલબ ડિસ્ટન્સ જોવા જઈએ તો પુલપીટનું અને મારું બિલકુલ નહીં, પણ અહીંયા સુધી પહોંચાડતા લગભગ પ્રભુએ 30 વર્ષનો સમય લીધો. કહેવાનો મતલબ કે ખાલી વચ્ચે ખુરશી અને પુલપીટ બહુ ઓછું ડિસ્ટન્સ, પણ ત્યાંથી ત્યાં જવામાં લઈ જવામાં પ્રભુએ 30 વર્ષનો ગાળો, એટલે લગભગ છેલ્લા 5-6 વર્ષથી હું જુદા જુદા વિભાગોમાં જુદા જુદા ચર્ચમાં જઉં છું. એ જ પ્રમાણે જો તમે જુઓ તો ઇઝરાયેલી પ્રજાને મિસરની ગુલામગીરીમાંથી છોડાવી તો એ ગાળો અને એ અંતર એટલું નહોતું કે 40 વર્ષ થાય, પણ ઇઝરાયેલી પ્રજાને એ પ્રભુએ તૈયાર કરી 40 વર્ષ સુધી. અને એવું કહે છે કે એના કપડાએ ફાટી ગયા નહીં, એ લોકોના બૂટ કે ચંપલ કે જે કંઈ પગરખા પહેરતા હતા એને પણ નુકસાન નહીં થયું, પણ 40 વર્ષ સુધી રખડાયા. એટલા માટે કે વ્યક્તિ તૈયાર થાય. અને ખરેખર હું પ્રભુનો આભાર માનું છું કે 30 જેટલા વર્ષ પ્રભુએ મને તૈયાર કરવા માટે લીધા. જો ગીત ગાવાનું હોય તો હું આખો દિવસ ગીત ગાયા કરું અને જુદા જુદા સાધનો છે વગાડ્યા કરું, અને આ ગીતોના સંદર્ભમાં હું જુદી જુદી વાતો, જુદી જુદી વાર્તાઓ કહ્યા કરું કે આ કેવા સંદર્ભમાં લખાયું છે ને. સંદેશાની વાત આવે એટલે થોડી બીક પણ લાગે, કારણ કે આ પુલપીટની ઉપર ઘણા બધા પ્રભુના સેવકોએ સંદેશા આપ્યા હોય ને ઘણા બધા સેવકોના સંદેશા તમે સાંભળી અને તમે એક રૂટીનમાં આવ્યા હોય, અને જ્યારે બહારથી કોઈ વક્તા આવે ત્યારે એવું થાય કે બહુ જોરદાર વક્તા હશે અને આજે તો આવું થઈ જશે ને આજે તો ખબર નહીં મજા આવશે. પણ કેટલાક વક્તાઓ અથવા તો જે કંઈ પ્રભુનું વચન પીરસનારા લોકો છે બહુ શાંતિથી પોતાની વાત કરતા હોય છે, કેટલાક બહુ ભરપૂર થઈને જબરજસ્ત રીતે પ્રભુનું વચન લાવતા હોય છે. તો જે 2 ભાગ વાંચવામાં આવ્યા છે એના સંદર્ભમાં હું પણ થોડી બાબતો શેર કરવા માગું છું. એટલે મેં શરૂઆતથી પહેલાં જ કહી દીધું કે હું કોઈ વક્તા નથી, મને બોલતા એટલું બધું નહીં આવડે, ગાવાનું કહેશો તો હું ગઈશ, પણ પ્રભુએ જે વાતો મને બતાવી અથવા મને શીખવી છે અને જે બાઇબલ આધારિત છે એ બાઇબલ આધારિત બાબતો હું તમારી આગળ લાવવા માગું છું. અને જ્યારે વિષય છે ક્વાયર સન્ડેનો, ત્યારે ખાસ ક્વાયર સન્ડે નિમિત્તે મને બોલાવવામાં આવ્યો છે, ત્યારે સંગીતના સંદર્ભમાં બોલું, ગીતના સંદર્ભમાં બોલું કે ક્વાયરના સંદર્ભમાં બોલું એ ઈચ્છવા જોગ છે. ગુડ ફ્રાઈડેનો સંદેશો આપવાનો હોય અને હું પ્રભુના જન્મનો તૈયાર કરીને જાઉં તો એ યથાયોગ્ય નથી. પ્રભુના મરણના સંદર્ભમાં વાત થવી જોઈએ, અને એ જ પ્રમાણે આજનો જે વિષય છે એને અનુલક્ષીને પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને શું કહે છે એ થોડું સમજવાનો પ્રયત્ન આપણે સાથે મળીને કરીશું. એટલે કદાચ મને ભૂલ થાય તો માફ કરશો, પણ જે બાબતો વિશે
પવિત્ર શાસ્ત્ર આપણને કહે છે એ બાબતો, અને એ તો 7 સત્ય છે. મેં ગઈકાલે પણ 7 બાબતો તમને કહી. અને આજે પણ સંગીતના સંદર્ભમાં જે બિબ્લિકલ ફેક્ટ્સ જેને કહેવાય, બાઇબલ આધારિત સંગીત વિશેના જે તથ્યો અથવા સત્યો છે એ 7 છે. અને પવિત્ર શાસ્ત્રની ઉપર ઊંડું મનન કરનારા, અભ્યાસ કરનારા જે લોકો છે એ લોકોએ પણ આ 7 બાબતોને માન્યતા આપેલી છે કે ના, આ બાબત એ સંગીત માટે, ક્વાયર માટે બિલકુલ સાચી છે. અને એ બહુ જ ટૂંકમાં, કારણ કે બહુ સમય લગભગ લેવા માંગતો નથી, કારણ કે ચર્ચ છૂટવાનો સમય ઓલરેડી થઈ ગયો છે. પણ મને આશા છે અને મને વિશ્વાસ છે કે તમે લોકો મને થોડું સાંભળશો. પહેલી બાબત છે, અહીંયા કદાચ આવી શકશે કે સંગીત એ એક સેવા અથવા એવો વિભાગ છે કે જેનો ઉપયોગ કરનાર અથવા સંગીતકાર પ્રભુની હાજરીમાં હોય છે. આ પહેલું ફેક્ટ છે. બાઇબલના સંદર્ભમાં આપણે જોઈએ તો જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો એમાં પણ આ વ્યવસ્થા મંડળીની નથી. અહીંયા લોકો બેસે, અહીંયા લોકો તમને ગીતોમાં દોરે, સંગીતમાં દોરે, કે કોઈ ક્રુઝેડ હોય કે મિટિંગમાં હોય અને ક્વાયર લીડ કરે. એ તમારી ને મારી વ્યવસ્થા નથી, કે લોકલ મંડળી સ્થાનિક કમિટીની વ્યવસ્થા નથી, પણ એ દેવની વ્યવસ્થા છે. આ યહોવાએ સ્થાપિત કરેલું, અને તમે વાંચ્યું હશે એમાં જ જે ભાગ વાંચવામાં આવ્યા કે યહોવાએ આ સૂચન કર્યું. અને સંગીતની શરૂઆત તમને કદાચ ખબર હોય તો ઉત્પત્તિના 4થા અધ્યાયની અંદર જ પ્રભુએ સંગીતની વાત કરી છે. એટલે સંગીત એ ઈશ્વરને કેટલું બધું પ્રિય છે એ સાબિત થાય છે. વચનમાં આપણે હંમેશા વાંચીએ છીએ કે ઇઝરાયલના શેની ઉપર બિરાજમાન? સ્તોત્રોની ઉપર બિરાજમાન ઈશ્વર છે. એટલે એને એની પોતાની સ્તુતિ ને આરાધના એ ગમે છે, કારણ કે એ એને લાયક ઈશ્વર છે. અને પહેલું તથ્ય એ કહે છે કે સંગીત એ એક એવી સેવા અથવા એવો વિભાગ છે કે જેનો ઉપયોગ કરનાર અથવા સંગીતકાર એ પ્રભુની હાજરીમાં હોય છે. આ સમજવાને માટે તમારા બાઇબલ જો તમારી પાસે હોય તો બીજું કાળ વૃત્તાંત 5મો અધ્યાય અને 13મી કલમ તમે વાંચો. કોઈની પાસે માઇક હોય ને જોરથી વાંચી શકે તો. અને જ્યારે રણશીંગડાવાળાઓએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો અવાજ કર્યો, અને જ્યારે તેઓએ રણશીંગડાથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો કે યહોવાની સ્તુતિ કરીને કહ્યું કે તે સારો છે, કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે, તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું. હાલેલુયા, હાલેલુયા. એ શાસ્ત્ર ભાગની અંદર તમે જુઓ તો શું લખ્યું છે? એક તો સ્તુતિ કરવા, બીજું આભાર માનવા, ત્રીજી બાબત છે ઉચ્ચ સ્વર, ઊંચા સ્વર, ચોથી બાબત કઈ છે? એક સરખો, લખ્યું છે ને, એક સરખો અવાજ અને વાજિંત્રોથી મોટો નાદ. આ બાબતો જ્યારે થઈ ત્યારે શું થયું? શું થયું? મેઘ, યહોવાના મેઘથી મંદિર ભરાઈ ગયું. આ અગાઉના પુસ્તકમાં ક્યાંય મેઘનો ઉલ્લેખ થયો હોય એવું તમે સાંભળ્યું છે, વાંચ્યું છે? યાદ કરો. કાળ વૃત્તાંતની આગળના કોઈ પુસ્તકમાં
ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમમાં કંઈ યાદ છે? આવે છે? પહાડ પર. ઓકે, વેરી ગુડ. બીજું કંઈ? ઇસરાયેલી પ્રજાની સાથે યહોવા કેવી રીતે ચાલતા હતા? રાત્રે અને દિવસે મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ. અહીંયા પણ મેઘનો ઉલ્લેખ કર્યો છે, એટલે યહોવાની હાજરી, દેવની હાજરી, સર્વસમર્થ ઈશ્વરની હાજરી અહીંયા સૂચવે છે. અને માત્ર એવું કહ્યું કે તે સારો છે. આ શું છે? એના ગુણગાન છે, એની સ્તુતિ છે. જ્યારે સ્તુતિ ને આરાધના જીવતા ઈશ્વરની થાય છે, ત્યારે એ ઈશ્વરોનો ઈશ્વર એ પછી ગમે ત્યાં, ગમે તે લોકો હોય ત્યાં ઉતરી જાય છે. અને એવું કહ્યું કે સારો છે, કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે. ને આવું ગાતા જ યહોવાનું મંદિર એ મેઘથી ભરાઈ ગયું. અને આ જ બાબત તમે યશાયાના પુસ્તકમાં પણ જુઓ. યશાયાના પુસ્તકના 6 અધ્યાયની 5મી કલમમાં શું છે જુઓ. ત્યાં લખવામાં આવ્યું છે કે યશાયા પ્રબોધકનું લખવું એવું છે કે અફસોસ છે મને, આવી બન્યું છે મારું. લખ્યું છે ને, કેમ કે મેં યહોવાને જોયો છે અને ત્યાં પણ ધુમાડાથી એ મંદિર, એટલે કે યહોવાના ગૌરવથી એ મંદિર ભરાઈ ગયેલું હતું. તો જુદી જુદી જગ્યાઓ પર મેઘ, ધુમાડો એ ઈશ્વરની હાજરી, ઈશ્વરનું ગૌરવ એ બતાવે છે. અને એટલા જ માટે વાલાઓ, ખરેખર તમને અભિનંદન છે કે આ ફેક્ટ જે પહેલું છે કે તમે પ્રભુની હાજરીમાં હોવ છો. આ નાની સૂની વાત છે. હા, ઉત્પન્ન કરતા ઈશ્વરની હાજરીમાં હોવું સારું. જે મેં ભાગ બીજો કાળવૃત્તાંત 5મો અધ્યાય અને 13મી કલમ વંચાવીને બરાબર એની નીચેની કલમ વાંચો, 14મી કલમ. તેથી યાજકો મેઘને લીધે સેવા કરવાને ઊભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવથી દેવનું મંદિર ભરાઈ ગયું હતું. હાલેલુયા. જો હું યાજક અથવા પાળકને નીચા પાડવાની કે એવી વાત નથી કરતો, પણ બહુ સ્પષ્ટ વચનમાં લખ્યું છે કે ત્યાં યાજકો પણ ઊભા રહી શક્યા નહીં. કારણ કે આપણો દેવ એ બાળીને ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. અને જે લોકો માત્ર આ સેવા કરતા હતા, માત્ર એનું ગાયન કરતા હતા, એની આરાધના કરતા હતા, એ જ લોકો ત્યાં ઊભા રહી શક્યા. યાજક પણ ના ઊભા રહી શક્યા. ઇવન પ્રબોધક તરીકે હમણાં જ ઉજ્જયા રાજા મરણ પામ્યો ત્યારે મેં પ્રભુને જોયો. યશાયા પ્રબોધકના પુસ્તકના 6 અધ્યાયમાં લખ્યું છે. અને અધમુઓ થઈને યશાયા પડી જાય છે. અને એવા ભયંકર, એવા ભયાનક બાળીને ભસ્મ કરનાર અગ્નિની સામે તમે ઊભા રહો છો, તમે ઊભા રહી શકો છો. આ કેટલું મોટું સન્માન, કેટલું મોટું માન, કેટલો મોટો આદર તમને પ્રભુ આપે છે. તો આ પ્રથમ સત્ય છે. અચ્છા, બીજી બાબત ની વાત કરીએ. બીજું સત્ય તો એમાં લખ્યું છે કે સંગીત એ પ્રભુના આત્માથી પ્રેરિત હોઈ શકે છે. હોઈ શકે છે એટલા માટે કે દરેક સંગીત એ ઈશ્વરના આત્માથી પ્રેરિત હોય જ એવું નથી. હું સારા ગીતો બનાવતો હોય ને ખ્રિસ્તી ગીતો જ બનાવતો હોય, પણ એ આત્માથી પ્રેરિત જ હોય એ જરૂરી નથી. એમાં મારી નિપુણતા પણ હોય, મારી હોશિયારી હોય, મારો શબ્દ ભંડોળ હોય, સંગીતની સમજણ હોય, એ પણ આધારભૂત કે કારણભૂત હોઈ શકે. અને એટલા માટે અહીંયા શકે એનો ઉપયોગ કર્યો છે.
કે સંગીત એ પ્રભુના આત્માથી પ્રેરિત હોઈ શકે છે. ગીત શાસ્ત્રનું પુસ્તક તમે ખોલશો, ગીત શાસ્ત્ર ખોલશો, તમે 59, 60 અને 63 નંબરનું ગીત તમે જુઓ તો એમાં જે ગીતો છે એ ગીતોની ઉપર થોડો ભાગ લખવામાં આવ્યો છે. શું લખ્યું છે તમે જુઓ. ગીત શાસ્ત્ર 59મો અધ્યાય શરૂ થાય એની ઉપર શું લખ્યું છે? મુખ્ય ગવૈયાને સારું રાગ આલ તસ્કેત દાઉદનું મિક્તામ. દાઉદે મોકલેલા માણસોએ અને તેને મારવાને ઘરની ચોકી કરી તે વખતે જ્યારે દાઉદને મારવાને માટે સાઉલ માણસો મોકલે છે અને એ પરિસ્થિતિ જ્યારે દાઉદની સામે આવે છે ત્યારે એની અંદરથી એ ગીત નીકળે છે અને એ ગીત, એનો અર્થ કે સંગીત પ્રભુના આત્માથી પ્રેરિત છે. એનો આત્મા પ્રભુની સાથે વાત કરતા આ ગીત લખે છે. આ તો આપણી પાસે જે છે ને બાઇબલનું જે વર્ઝન છે એ ટ્રાન્સલેટેડ છે અને એટલા માટે ઘણી બધી બાબતો, પણ ઓરિજિનલ જો ગ્રીક અને હિબ્રુ ભાષામાં તમે આ શબ્દોને બધું જુઓ, વાંચો તો રીતસર એક કાવ્ય એ તરીકે લખવામાં આવેલું છે. અને પ્રભુના બહુ મોટા સેવક હમણાં જ 3-4 વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ગયા, રેવરન અર્નેસ્ટ મોલ, જે પાકિસ્તાનમાં બહુ સારી સેવા કરતા હતા. એટલે એમણે આ ગીત શાસ્ત્રની ઉપર બહુ જ ગીતોના કમ્પોઝ કરીને એ ગયા છે. તો કહેવાનો મતલબ કે આ જે ગીત છે 59 નંબરનું ગીત, એ એવા સંજોગોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે દાઉદ એ તકલીફમાં હતો અને જ્યારે માણસો સાઉલ એને મારવાને માટે મોકલે છે ત્યારે આ ગીત લખાય છે. અને આપણે પણ જુદા જુદા સંજોગોમાં જે ગીતો છે એ ગીતો જોઈએ છે, વાંચીએ છીએ, ગાઈએ છીએ, સાંભળીએ છીએ. અને એટલા માટે હું હંમેશા કોઈ પણ ક્વાયર હોય હું કહું છું કે ગીત ખરેખર એને સમજીને ગાઓ, માત્ર ગઈ ના નાખો. કારણ કે જો એ સમજીને ગવાશે, એના અર્થ સાથે ગવાશે, તો એ તમારા, મારા અને કોંગ્રેગેશન માટે બહુ જ અર્થપૂર્ણ ગીત બની રહેશે. 60 નંબરનું ગીત, ગીત શાસ્ત્રમાં 60 નંબરનું ગીત, એમાં આરામ અને નહરાઈમ તથા અરામ સોબા સાથે લડ્યો ને યોઆબે પાછા ફરીને ખારના નીચાણમાં અદોમમાંના 12,000 માણસ માર્યા, તે વખતનું ગીત છે. એક જાણે કે એક લડાઈ જીતે છે અને 12,000 માણસો એના માર્યા જાય છે, હારે છે, અને જીતે છે નહીં પણ હારે છે. અને એમાં અરણ્યની અંદર, ખારના નીચાણમાં અદોમના 12,000 માણસો માર્યા જાય છે. તે વખતે પણ એ વિલાપ અથવા કલ્પાંત, તમે એ વચનો વાંચશો તો તમને ખબર પડશે કે એની અંદર દુઃખ પ્રગટ થાય છે, વેદના પ્રગટ થાય છે. અને એટલા માટે એવું લખ્યું છે બીજું ફેક્ટમાં કે એ ઈશ્વરના આત્માથી પ્રેરિત હોઈ શકે છે. અને 63 નંબરનું જો તમે ગીત જોશો તો યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું આ ગીત છે. જુદા જુદા સમય, સંજોગો, સ્થળ અને એ પ્રમાણે બીજા પણ તમે જુઓ તો ચઢવાનું ગીત, ઉતરવાનું ગીત, એવા બધા ગીતો તમને જોવા મળશે. બરાબર. તો જ્યારે આત્માએ માર્ગદર્શન આપ્યું છે, દોરવણી આપી છે, ત્યારે ગીતની રચના થઈ છે. અને એટલા માટે બીજું ફેક્ટ એમ કહે છે કે સંગીત એ પ્રભુના આત્માથી પ્રેરિત હોઈ શકે છે. ત્રીજી બાબત અથવા ત્રીજું સત્ય અથવા તથ્ય જો કહીએ તો સંગીત દુષ્ટ હેતુઓ માટે વાપરી શકાય છે. આશ્ચર્ય થાય કે પ્રભુએ સંગીત બનાવ્યું અને દુષ્ટ હેતુઓ માટે વાપરી શકાય છે. આપણે વાપરીએ છીએ, અને બહુ ઉત્સાહથી, ઉલ્લાસથી અને દલીલો કરીને પણ આપણે વાપરીએ છીએ. સમજો છો મારી વાતને? મંડળી તરીકે અને ક્વાયર તરીકે કેવી રીતે આ દુષ્ટ હેતુઓ માટે વાપરીએ છીએ એને સમજવા માટે પ્રયત્ન કરીએ. દાનિયેલનું પુસ્તક
જૂના કરારમાં દાનિયેલનું પુસ્તક અને એનો 3જો અધ્યાય, 5મી ને 6ઠ્ઠી કલમ વાંચશો કોઈ? દાનિયેલ 3, 5 અને 6. તમે રણસિંગડો, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી ઇત્યાદિ સર્વ પ્રકારના વાદ્યયંત્રોનો નાદ સાંભળો. તે વખતે તમારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને નેબુકદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવી. જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને એની પૂજા નહીં કરે એને તે જ ઘડીએ બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. બહુ સ્પષ્ટ છે. ઈશ્વરે સંગીત શાના માટે બનાવ્યું? એની સ્તુતિને આરાધના અર્થે. અને આ ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? કોની આરાધના માટે? મૂર્તિની ને. નબુકદનેસ્સાર રાજાએ સાદ્રાક, મેસાક અને અબેદનગોને, એટલે કહેવાનો મતલબ આખા રાજ્યમાં એને ઢંઢેરો પીટાવ્યો કે જ્યારે આમ થાય, જ્યારે રણશિંગડા વાગે અને જુદા જુદા વાજિંત્રો વાગે ત્યારે બધાએ સાક્ષાત સાદર દંડવત પ્રણામ કરવા અને યહોવાનું ભજન નહીં કરવાનું, પણ નબુકદનેસ્સારની જે મૂર્તિ છે એનું ભજન કરવું. આ કયો હેતુ થયો? સારો કે દુષ્ટ? આ દુષ્ટ હેતુ છે. એ જ પ્રમાણે નિર્ગમન 32મો અધ્યાય અને 19મી કલમ, નિર્ગમન 32 અને 19. અને એમ કહ્યું કે તે ચાવણી આગળ પહોંચ્યો ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયા. ત્યારે મૂસાનો ક્રોધ તપી ઉઠ્યો અને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી અને તેથી તે પર્વતની હેઠળ ભાગી ગયો. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે મૂસા એ યહોવાની સાથે વાત કરવાને માટે સિનાઈ પર્વતની ઉપર ગયો ત્યારે લોકોએ નીચે ઇઝરાયેલી પ્રજાએ સોનાનું વાછરડું બનાવ્યું. આ કયો હેતુ થયો? દુષ્ટ હેતુ માટે. અને એમાં જો લખ્યું જ છે કે નાચગાન કરતા હતા. તો આ સંગીત ખરેખર ઈશ્વરે આના માટે નહોતું બનાવ્યું. અને ઈશ્વરને આપણે જે ઈશ્વરોનો ઈશ્વર, પરમેશ્વર, ઉત્પન્ન કરતા ઈશ્વર, આકાશોને પેલું ઓળિયું હોય ને, કાગળ વાળે ને એવી રીતે વાળી લેનારો એવો ઈશ્વર, એવો ભયાનક ઈશ્વર, એને એવું લખ્યું છે કે એટલો બધો નીચો પાડી દીધો કે સોનાને, સોનાની મૂર્તિને એના કરતા વધારે માન મળ્યું. હવે આજે વિચાર કરો કે તમને ને મને કોઈક સગાવાલા તરીકે કોઈકે ટોણો માર્યો અથવા તો ગમતું માન ના આપ્યું, તમને કેટલું દુઃખ થાય. અને આ તો કેવો ઈશ્વર છે! એવું છે કે એવું કહેવાય, લખવામાં આવ્યું છે કે એ પોતાનું માન એ કોઈને લેવા દેતો નથી. એવો આપણો ઈશ્વર એ ઈર્ષાળુ ઈશ્વર છે. કારણ કે એણે બધું કર્યું છે, એ બીજાનું માન લઈને નહીં. બરાબર? બીજાએ કશું કરેલું હોય ને આપણા નામે ચડાવી દેવાની વાત નથી. એણે કર્યું છે એટલે એ એનો અધિકારી છે. અને એ અધિકારી હોવા છતાં જ્યારે તમે એની અવગણના કરો છો અને પૈસા, મારે તમે જાણો છો પણ કેટલાક લોકો પૈસાના માટે શું કરે છે? ગરબાઓમાં વગાડવા જશે. નવરાત્રિમાં આપણા ક્રિશ્ચિયન છોકરાઓ કોઈ જગ્યાએ નહીં મળે, ચર્ચમાં પણ નહીં હોય. કેમ કે સાહેબ તો રવિવાર પેલું ગરબામાં વગાડીને આખી રાત વગાડીને આવ્યો ને એટલે ઉઠાય નહીં ને, આખી રાતનો ઉજાગરો, એટલે ક્વાયરમાં પણ રજા. આ કેવો હેતુ થયો? જો પાછા આ લોકો દલીલો એવી કરે છે ના કે ભાઈ આ તો જો મને ટેલેન્ટ મળ્યું છે અને હું તો શીખ્યો છું ને મેં કોલેજ કરી છે એટલે હું પૈસા કમાવા માટે કરું છું, એમાં કશું ખોટું નથી. આ કેટલી ગંભીર બાબત છે. કદાચ
આજે આપણે સમજવાની જરૂર છે. કદાચ હું એમ કહું છું કે તમે ગાવા કે વગાડવા ના જતા હો, ગરબા રમવા પણ જતા હો ને, કોઈનું લગ્ન હોય, ખોટું લાગી જશે તો બાજુમાં જ રહેશે, સાથે નોકરી કરે છે અને મને બોલાવ્યો છે, મને માન સન્માન આપ્યું છે, એક આંટો મારી લઉં. પણ કયો ગરબો ત્યાં ગવાય છે એની સાથે તમે પણ કરો છો એટલે એની સ્તુતિ થઈ ગઈ, એની આરાધના થઈ ગઈ. આ દુષ્ટ હેતુ માટે ઈશ્વરે બનાવેલા સંગીતનો ઉપયોગ આપણે કરીએ છીએ. મારી સાથે સંમત છો? કારણ કે આ હું નથી કહેતો, પણ વચન કહે છે. અને આકાશ અને પૃથ્વીને જતા રહેવું સહેલું છે, પણ વચન એ કાયમ છે અને કાયમ રહેવાનું છે. કારણ કે આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો ને, શબ્દ એ જ દેવ. એટલે વચન તો દેવ છે, વચન એ ઈશ્વર છે, જે એના મુખમાંથી નીકળેલું છે. અને એને તમારે મારે સ્વીકારવું જ પડે, અને કોઈની તાકાત નથી કે એને ખોટું ઠરાવે. ત્રીજી બાબત બહુ અગત્યની તમારા અને મારા જીવનમાં વણાઈ ગયેલી છે. આ વિસ્તારોની અંદર સારું છે કે આપણે ખેંચી કઢાયેલા લોકો છે, આપણે બહાર આવી ગયેલા લોકો છે, પણ એટલી બધી અંધશ્રદ્ધાઓ ચાલે છે. ગમે તેવા પ્રસંગો આપણા કુટુંબમાં આવે, હારી જવાય, હિંમત, નિરાશ થઈ જવાય, અને કોઈ કહે કે ભાઈ આને કંઈક કરાવો, કોઈને બતાવો, ભૂવાને બોલાવો, દોરો કરાવો, ને તો મરી જશે. પછી આપણે શું કરીએ છીએ? વિશ્વાસ ખોઈ બેસીએ છીએ. અને એ જેના નામથી જે શૈતાન કાપે છે, એવા લોકોને માનનારા લોકોની પાસે આપણે દોરા બંધાવીએ છીએ. ત્યાં પણ દાખલા વગાડે છે અને સ્તુતિ થાય છે. તો ત્રીજી જે બાબત છે તમારે મારે બહુ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. ચોથી બાબત અથવા ચોથું ફેક્ટ જો જોઈએ તો જ્યારે હૃદયમાં પાખંડ અથવા ઢોંગ હોય ત્યારે તે સંગીત ઈશ્વર પ્રત્યે અકળામણ છે. હું ગમે એટલું સારું ગાઉં, હું ગમે એટલું સારું વગાડું, ગમે એટલા સારા ઇન્સ્ટ્રુમેન્ટ વાગતા હો, નિપુણ હો, પણ હૃદયમાં પાખંડ હોય કે હું ઢોંગ કરતો હોય તો ઈશ્વરના માટે એ અકળામણ છે. કે આ હું નથી કહેતો, આ પણ વચન કહે છે. એવું નામ, હા, એ તમે ગાઓ ને, અહીંયા માની લો કે મારા મનમાં પાખંડ હોય, એ તમને નહીં ખબર પડે. હું ઢોંગ કરતો હોય તો તમને નહીં ખબર પડે. તમને આમ જ લાગશે કે હા હા, કેટલું જબરજસ્ત, કેટલું સરસ, આ ગીત આવી રીતે પણ ગવાય, આ સાહેબ ગજબ ગયું. પણ ઈશ્વરના માટે શું છે? અકળામણ છે કે તું બંધ કર ભાઈ. હા, વચન વાંચે આમોસ નું પુસ્તક, જૂના કરારમાં આમોસ પ્રબોધકનું પુસ્તક, 5મો અધ્યાય ને 23મી કલમ, 795 નંબરનું પેજ છે જૂના કરારમાં. વાંચો કોઈ. 795 નંબરનું પેજ, આમોસ પ્રબોધકનું પુસ્તક, 5મો અધ્યાય ને 23મી કલમ. મારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કર, કેમ કે હું તારી સારંગીઓનું ગાયન સાંભળીશ નહીં. તારા ગીતોનો ઘોંઘાટ બંધ કર, કેમ કે હું તારી સારંગીઓનું ગાયન સાંભળીશ નહીં. તમે બહુ ઓછું હાર્મોનિયમ સારામાં સારું વગાડતા હોય કે કીબોર્ડ સારામાં સારું વગાડતા હોય, એના માટે એવું કહે છે કે ઈશ્વર અકળાય છે. ગઈકાલે સાંજે શેરિંગ વખતે મેં વાત કરી કે
ખેતી તમે લોકો બધા જાણો છો, કેટલીક વખત જે પાક હોય એની સાથે કોઈ ઘાસ ઉગે તો એને પણ આપણે ઉગવા દઈએ છીએ થોડા સમય માટે. શા માટે? એટલા માટે કે કદાચ એ ઘાસ કાપવામાં પેલો પાકનો જે છોડ છે એ ના કપાઈ જાય. અને એટલા માટે પ્રભુ પણ આવી રીતે આવા લોકોને ચલાવી લે છે કે તું, હું કંટાળું છું પણ તું કર. ક્યાં સુધી? અને એટલે આ શું છે? ઢોંગ છે, પાખંડ છે. તમારા મનમાં તમે શુદ્ધ નથી અને તમે આરાધના કરો, એ ઈશ્વરને કંટાળાજનક લાગે છે. ઈશ્વર એનાથી ક્યારેય ખુશ નથી થતો. હા, તમે કોમ્પિટિશનમાં જાઓ તો તમે નિર્ણાયકને ખુશ કરી શકો, તમે મંડળીને ખુશ કરી શકો. બહુ સારું ગીત ગયું અને પહેલો નંબર અને તમે એવોર્ડ જીતો, શિલ્ડ મળે, આ બધા ખુશ થાય. પણ પ્રભુ એવું કહે છે કે તારો ઘોંઘાટ બંધ કર. તો આ બહુ મોટી વાસ્તવિકતા છે કે જ્યારે ઈશ્વરની હજુરમાં ગાયન કરીએ છીએ, ક્વાયરને ખાસ મારી વિનંતી છે કે હંમેશા રવિવારે જ્યારે તમે ભજન સેવા શરૂ કરો ત્યારે એક સ્વાર્પણની પ્રાર્થના પહેલી હોવી જોઈએ, એક વ્યક્તિનું. કારણ કે સમૂહમાં સ્વાર્પણ ના હોઈ શકે. સ્વાર્પણ એ વ્યક્તિગત હોય. હા, સ્વનું અર્પણ એટલે સ્વાર્પણ. અને એ વ્યક્તિગત સ્વાર્પણ સાથેની જો સેવા હશે તો તમે કદાચ નીચા સૂરમાં ગાયું હશે તો પણ પ્રભુ માન્ય કરશે, કદાચ સૂર ખોટો આવી ગયો હશે તોય પ્રભુ માન્ય કરશે. અને એમ કહેશે તું કશો વાંધો નહીં, ભલે સૂર ખોટો, ભલે કંઈક મિસમેચ થઈ ગયું અથવા તો ઓફબીટ ગયું, વાંધો નહીં, પણ એ ઘોંઘાટ નહીં કે. અને સ્વાર્પણ સહિતની તમારી સેવા અને મારી સેવા હોવી જોઈએ. પાંચમી બાબત, સંગીત એ રાક્ષસોને અથવા અશુદ્ધ આત્માઓને કે શૈતાનને એ નસાડી શકે છે, દુષ્ટાત્માઓને નસાડી શકે છે. માનો છો આ? હાલેલુયા. કારણ કે મેં પણ આનો અનુભવ કર્યો છે. અને આ મંડળી અને આ તરફની મંડળીઓ, મારે પાળક સાહેબની સાથે પણ વાત થઈ અને મને પણ આ ખબર છે. કારણ કે પંચમહાલ અને દાહોદ અને ઝાલોદ અને આ બધો જે વિસ્તાર છે એ ભયંકર અશુદ્ધ આત્માઓથી ભરપૂર એવો વિસ્તાર. કારણ કે અહીંયા આગળ અંધશ્રદ્ધા પણ એટલી જ ચાલે અને એટલું માન સન્માન પણ એ અશુદ્ધ આત્માઓને, શૈતાનને મળે છે. અને પૂરજોશમાં શૈતાનનું અહીંયા કામ ચાલે છે. પણ જ્યારે સ્તુતિ આરાધના થાય ને સાહેબ, ત્યારે ગમે તેવો મોટો ચમરબંધી, ઇવન લ્યુસિફર માટે પણ એવું કહેવાય છે, અંધકારની સત્તામાંથી છુટકારો એ પુસ્તક જો કોઈ ના વાંચ્યું હોય તો વાંચજો. 70-80 પેજનું નાનું પુસ્તક છે, એક જ બેઠકમાં તમે પૂરું કરી શકશો. પણ ઇમાન્યુએલ એની કરીને એ વ્યક્તિ એ શૈતાનનો એજન્ટ હતો. શૈતાનનો એટલે આ નાના સુના આ જે ભૂતળા જે ફરતા હોય, ડાકણો ફરતી હોય એ નહીં. લ્યુસિફર, જેને ઉપરથી નીચે ફેંકેલો, એનો એજન્ટ. લ્યુસિફરની સાથે બેસનારો વ્યક્તિ આજે પણ છે એવા લોકો. અમેરિકા, કેનેડા, ત્યાં શૈતાનના ચર્ચીસ છે અને ત્યાં એ જે એજન્ટો છે એ લ્યુસિફરની સાથે મીટિંગ કરે છે. આ બિલકુલ સત્ય છે. એ એવું કહે છે કે મેં જ્યારે ઈસુનું નામ લીધું ને ત્યારે લ્યુસિફર ખુરશીમાંથી નીચે પડી. તમે વિચાર કરો કે જ્યારે ઈસુનું નામ, એ શૈતાન કોણ હતો? એ યહોવાનો કહે છે પ્રકાશ પોતાની 2 પાંખોથી રોકી લેતો હતો. એટલો સખત શક્તિશાળી. એની યહોવાની સામે, યહોવાના પ્રકાશની સામે, એના અજવાળાની સામે કોઈ ઊભું ના રહી શકે. પણ એ શૈતાન, એ લ્યુસિફર પોતાની પાંખો
લંબાવીને એ પ્રકાશને રોકતો હતો, એની સામે પણ ઈસુનું નામ લેવાય છે ને નીચે પડી જાય છે. અને તમે અહીંયા અનુભવ્યું હશે, કારણ કે સાહેબની સાથે પણ ઘણી બધી અમારા વાતચીત થઈ અને મેં પણ એ અનુભવ્યું છે. અશુદ્ધ આત્માઓ વળગેલા લોકો આવે છે અને ગીત ગાઈએ છે ને ત્યાં જ પેલામનું તોફાન ચાલુ થઈ જાય છે કે આ હવે, કારણ કે ત્યાં ઈસુનું નામ હોય છે, જીવતા ઈશ્વરની આરાધના સ્તુતિ હોય છે. એટલે સંગીત એ રાક્ષસો, અશુદ્ધ આત્માઓ, શૈતાન, દુષ્ટાત્માઓને નસાડી શકે છે. ક્યારે? એ સંગીત પ્યોર હોય ત્યારે, એ રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુને માન આપતું સંગીત હોય ત્યારે. અને તે વખતે કોઈ તાકાત એની આગળ ઊભી રહી શકતી નથી. અને એ સમજવા માટે પહેલું સમુએલ 16મો અધ્યાય અને 23મી કલમ, પહેલું સમુએલ 16 અને 23, પેજ નંબર 263, જૂના કરારમાં પેજ નંબર 263. અને દેવ તરફથી દુષ્ટ આત્મા સાઉલ ઉપર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તેથી સાઉલ સાજો સાજો થઈ જતો અને દુષ્ટ આત્મા તેની પાસે જતો રહેતો. થેન્ક યુ. શું લખ્યું છે? દેવ તરફથી. જો આ દુષ્ટ આત્મા કોણ મોકલતું હતું? લખ્યું છે અંદર, દેવ તરફથી. દુષ્ટ આત્મા દેવ તરફથી જ્યારે સાઉલની ઉપર આવતો ત્યારે દાઉદ શું કરતો? વીણા વગાડતો. અને વીણા એટલે એમને એમ નતો વગાડતો, કારણ કે એ વીણાનો બનાવનાર અને એ વીણા બનાવવાની બુદ્ધિને જ્ઞાન આપનાર ઈશ્વર હતો ને, એટલે ઈશ્વરની સ્તુતિના અર્થે, આરાધનાને અર્થે જ એ વગાડતો. અને એ આરાધનાનું ગાયન જ્યારે વીણા પર વાગતું ત્યારે તમે વિચાર કરો કે દેવે મોકલેલો, બહુ સ્પષ્ટ છે ને વચન, દેવે મોકલેલો એ અશુદ્ધ આત્મા, હા, એ ત્યાંથી જતા રહેવું પડતું હતું સાહેબ. કહેવાનો મતલબ અહીંયા આગળ પેલા બાંધેલા આત્મા પણ હોય છે. બાંધેલા આત્મા એટલે કોઈના શરીરમાં બાંધી દીધેલું હોય એવું કહે છે. તમને લોકોને મારા કરતાં વધારે ખબર હશે કે બાંધેલી અંદર બાંધેલું જે શરીરની અંદર હોય ને એને નીકળતા બહુ વાર લાગે ને બહુ તોફાન કરે. એનાથી નીકળાય ને, એને નીકળવું હોય પણ નીકળી ના શકે, કારણ કે એના ઉપરી અધિકારી એને બાંધેલું હોય કે તારે અહીંથી નીકળવાનું નથી. અને એક બાજુ આપણે ઈસુના નામથી કહું છું કે તું નીકળ, એટલે એને નીકળવું જ હોય પણ નીકળી ના શકાય, એટલે બહુ તકલીફ થાય. તો અહીં આગળ બહુ સ્પષ્ટ છે કે દેવે મોકલેલો એ દુષ્ટ આત્મા જ્યારે સાઉલ પર આવતો ત્યારે વીણા લઈને દાઉદ જ્યારે સ્તુતિ કરતા ત્યારે એ અશુદ્ધ આત્મા નીકળી જતો અને પાછો સાઉલ એ સાજો થઈ જતો. એટલે કહેવાનો મતલબ કે દુષ્ટાત્માઓને પણ એ દૂર કરી શકે છે. એ એના બાબતમાં મારે વધારે નથી કહેવું, કારણ કે તમે ને હું બધા જ એના અનુભવી છે. હા, છઠ્ઠી બાબત અથવા છઠ્ઠું ફેક્ટ, સંગીત એ તત્કાલીન પ્રક્રિયા છે જે આભારી હૃદયોમાંથી નીકળે છે. જ્યારે તમારું હૃદય આભારી ભાવે ભરાઈ જાય ને સાહેબ, ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઉંગા ગીત સાંભળ્યું છે ને, એ ક્યારે નીકળ્યું હોય, ક્યારે બન્યું હોય? યોગ્યતા સે બળકે દિયા. હે, તમે એને પ્રોપર સુરમાં અને એના પ્રોપર લયમાં તમે ગાશો ને તો એની અસર તમને ખબર પડશે. હું એ ગીત આખું નથી ગાઈ શકતો, મારાથી ગવાતું જ નથી, શબ્દો જ નથી નીકળતા. ઈશ્વરની આગળ નમી જ જવાય છે. અને ખરેખર જેટલી વખત એ ગીત ગાઉં છું, સાંભળું છું, એ નથી ગવાતું. કેમ? હા, સંગીત એ તત્કાલીન પ્રક્રિયા છે જે આભારી હૃદયોમાંથી નીકળે છે. ધન્યવાદ કે સાથ સ્તુતિ ગાઉંગા હે યીશુ મેરે ખુદા. ભજન સંગ્રહમાં ગુજરાતીમાં પણ બહુ જ બધા એવા ગીતો છે. હા, આશીર્વાદો ઘણા મળે છે નિત નિત, માટે આભાર માનતા ગાઓ હસતી ગીત. ખરેખર એને તમે સમજીને જ્યારે ગાઓ છો ને ત્યારે એ ગીત બહુ અલગ હોય છે. અને એનો જે ધૂપ ચડે છે ને ઈશ્વરની આગળ, એ પણ બહુ જુદું હોય છે. તો જ્યારે
એક આભારી ભાવ સાથે આપણા ઈશ્વરે આપણા જીવનની અંદર કશુંક કર્યું અને એનો એક આભારી ભાવ પ્રગટ કરવા માટે જ્યારે તમે પેન અને કલમ લઈને બેસો, પેન અને નોટ લઈને કાગળ લઈને તમે બેસો છો અને એ શબ્દો એમનેમ જ નીકળે છે અને ગીત બની જાય છે, કમ્પોઝ થઈ જાય છે, ત્યારે એ આ સંગીત, આ ગીત પુષ્કળ લોકોના જીવનો બદલી નાખે, લોકોને ધ્રુજાવી દે, હલાવી દે. બિશપ સાહેબ, આપણા અત્યારના જે બિશપ સાહેબ છે, એમનું પણ બદલાણ ગીતે કરેલું, જો તમને ના ખબર હોય તો. એ ગીત દ્વારા એમણે પ્રભુને જીવન સોંપેલું, સંદેશા દ્વારા નહીં. તો સંગીત એમાં એટલું બધું સામર્થ્ય છે, જો આપણે એને સમજીએ ને એને ગાઈએ અને વગાડીએ એનો ઉપયોગ કરીએ તો. એને સમજવા માટે સંગીત એ તત્કાલીન પ્રતિક્રિયા છે જે આભારી હૃદયોમાંથી નીકળે છે. એને સમજવા માટે એક વચન વાંચીએ, નિર્ગમન 15, 20 અને 21મી કલમ, પેજ નંબર 63 જૂના કરારમાં. અને હારૂનની બહેન મરિયમ પ્રભુલિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું અને સર્વ સ્ત્રીઓ ડફ વગાડતા અને નાચતા તેની પાછળ ચાલી. અને મરિયમે તેઓને પ્રત્યુત્તર દીધો કે યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેણે મહિમાવાન ફતેહ મેળવી છે. તેણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે. કયા વખતનું ગીત છે આ? જ્યારે ઇસરાયેલી પ્રજા એ સમુદ્રમાં થઈને પસાર થાય છે અને પાછળ જે સૈન્ય હોય છે એ ડૂબી જાય છે, અને એ જે ફતેહ મેળવી છે, અશક્ય બાબત, સમુદ્રના બે ભાગ થઈ જવા, હે ને, અને એ જે ઈશ્વર એમને સુરક્ષિત બચાવીને લાવે છે અને પાછળ જ સમુદ્ર પાછો એ પાણી ભેગા થઈ જાય છે અને સૈન્યનો નાશ થાય છે, ત્યારે આભારી ભાવ એ ફતેહ મેળવી છે, હા, એ ઉત્સવ જેવો માહોલ છે, એને પ્રદર્શિત કરવા માટે ત્યાં ગાયન થાય છે, ત્યાં સંગીત ઉપજે છે. આ છઠ્ઠી બાબત છે, આ છઠ્ઠું ફેક્ટ છે. અને સાતમી અને અંતિમ બાબત, સંગીત એ તેમના દુશ્મનોના હાથમાંથી મુક્ત થયેલા લોકોની ઉપાસનાનું બલિદાન છે. સંગીત એ તેમના દુશ્મનોના હાથમાંથી મુક્ત થયેલા લોકોની ઉપાસનાનું બલિદાન છે. ઘણી વખત તમારા અને મારા જીવનમાં એવા પ્રસંગો આવ્યા હશે કે તમને એમ લાગે કે મારી સાથે જ આમ કેમ, મારી સાથે જ આવું કેમ, કંઈક સારું થયું અને પછી એવા ભયંકર પ્રસંગો, એવા સમયો આવી જાય કે કોઈ માર્ગ ના સૂઝે, કંઈ જ ખબર ના પડે. અને આપણે સાહેબ આપણું ફેમિલી લાઈફ અને પર્સનલ વ્યક્તિગત જે વિશ્વાસી જીવન હોય ને એ પણ ડામાડોળ થઈ જાય કે તૂટી જઈશ, હું પડી જઈશ, અને પ્રભુને ફરિયાદ કરવાનું મન થાય કે પ્રભુ મારી સાથે જ કેમ આવું, આટલું સરસ ચાલતું હતું ને શું થયું, શું? તમે જુઓ અય્યુબ, લખવામાં આવ્યું છે કે એના જેવો વિશ્વાસુ આખી પૃથ્વી પર કોઈ નહોતો, પણ તકલીફ કોને પડી? એના જેવી કોઈને પડી ના. એટલે સુધી કે એની પત્ની પણ એમ કહે છે કે તારા દેવને શ્રાપ આપીને મરી જા. આવી પરિસ્થિતિમાં પણ ઈશ્વરને પકડી રાખો, અને પછી જ્યારે પરિસ્થિતિ એકદમ જ વળાંક લઈ લે, એકદમ જ બદલાઈ જાય, લાગે કે આ ઉકેલ તો શક્ય જ નહોતો, અને આ વ્યક્તિ તો મારી સામે કે મારી પાસે આવી જ ના શકે, અને મારા માટે પ્રાર્થના કરી જ ના શકે, મને મળી જ ના શકે, એવી વ્યક્તિ મારા ઘરે, આ તો ચમત્કાર સિવાય બીજું કંઈ નહીં. આવી પરિસ્થિતિ જ્યારે આપણા જીવનમાં ઉદ્ભવે ત્યારે પણ સંગીત ઉપજે. કોઈ આરો ના હોય, કોઈ રસ્તો ના હોય, અને એમાં આપણને આશા દેખાય, ત્યારે એમ થાય કે પ્રભુ આવી ભયંકર પરિસ્થિતિમાં તું મને બહાર કાઢી લાવ્યો, અથવા તો કાઢવાની શરૂઆત કરી, એ આશાનું કિરણ દેખાય
એ પરિસ્થિતિ જ્યારે આપણા જીવનમાં અનુભવ આપણે કરીએ છીએ ત્યારે પણ સંગીત ઉદ્ભવે છે. અને એને પણ આપણે સમજવા માટે ગીત શાસ્ત્ર 27 અને 6 ગીત શાસ્ત્ર 27મો અધ્યાય 6ઠ્ઠી કલમ. હવે મારી આસપાસના શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે અને હું તેના મન્નતના આશીર્વાદના આત્મા પર આવીશ. હું ગાઈશ, આ યહોવાના સ્તોત્રો ગાઈશ. એ 27મું ગીત અને તમે આગળ વાંચશો તો આ શા માટે છે? તો બલિદાન રૂપે, મુક્તિના બદલાના રૂપે સંગીત તથા દેવને જ્યારે અર્પણ ચડાવાય છે ત્યારે એ ગીત સ્ફુરે છે. જ્યારે તમે ને હું એવા શૈતાની પાસમાં બંધાઈ ગયેલા હોય, જકડાઈ ગયેલા હોય અને એમાં કોઈ જ આશા ના હોય ને જ્યારે આપણને છુટકારાનો અનુભવ થાય ત્યારે એ જે બલિદાન રૂપે સંગીત ઉદ્ભવે કે પ્રભુ ખરેખર આ તો બહુ જ મોટી બાબત છે, આવું થઈ જ ના શકે, તેમ છતાં તે મારા માટે કર્યું, ત્યારે સંગીત ઉદ્ભવે. તો આ 7 જે તથ્યો છે બાઇબલ આધારિત એ મેં તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ફરી એક વખત આભાર માનું છું મંડળીનો, બાળક સાહેબનો, અને ક્વાયરની સેવા માટે હું 1 મિનિટ લેવા માગું છું કે આ સેવા એ બહુ જ મોટી સેવા છે. 52 રવિવાર, વર્ષના 365 દિવસ, અને એમાં 52 રવિવાર આવે અને 52 શનિવાર આવે, એટલે કેટલા થયા? 104 દિવસ એમ થઈ ગયા. મને લાગે છે અત્યારે તમે પાછા શુક્રવારે પણ પ્રેક્ટિસ કરો છો, દર શુક્રવારે કરો છો. કેટલા થયા? 52 શુક્રવાર થયા. કેટલા થયા? 156. હા કે નહીં? કશ્મીર અઠવાડિયાની મિટિંગો કેટલા દિવસ? અઠવાડિયું. અને એની પ્રેક્ટિસ ક્રિસ્ટોફરભાઈ કેટલી? 3-4 દિવસ અઠવાડિયું પ્રેક્ટિસ તો કરતા હશો ને, બરાબર? એટલે એ અઠવાડિયું પ્લસ 3-4 દિવસ એટલે 10-12 દિવસ એ ગણો. ક્રિસમસની ઉજવણી, ક્રિસમસ અને નવું વર્ષ, એના સ્પેશિયલ ગીતો તૈયાર કરવા, એની પછી, કારણ કે એ રવિવાર સિવાયના દિવસોમાં હોય એટલે તમે એના માટે 2 દિવસ બીજા પ્રેક્ટિસ માટે કાઢો. નવું વર્ષ એના માટે તમે કાઢો, અઠવાડિયું એ કરો, પ્લસ મંડળીની અંદર આભાર સ્તુતિની મિટિંગો ને એનું કોઈ આયોજન હોય, કોઈ લગ્ન હોય અથવા આત્મિક જાગૃતિની સભાઓ, જે હમણાં જ મને લાગે છે ગયા મહિને, એની વિશેષ સેવાઓ ગણો કેટલું થયું સાહેબ? અડધા વર્ષ ઉપર આ લોકો એમનો સમય પ્રભુને આપે છે. કોઈ પણ કામ હોય, ગમે તેવી પરિસ્થિતિને સંજોગો હોય, પણ ઈશ્વરને જે સેવા સોંપી છે એ સેવાને એ સમર્પિત થઈને આ લોકો સમય આપે છે. અને ખરેખર એના માટે મંડળીએ ક્વાયરનો આભાર માનવો જોઈએ, કારણ કે આ કોઈ મંડળીની કે આપણી વ્યવસ્થા નથી, ઈશ્વરની વ્યવસ્થા છે. ઘણી વખત એવું થાય કે આ તો આવું ગાય છે ને આ તો આવું વગાડે છે ને પેલો તો આવું કરતો હતો ને પેલી તો બહાર આવી રીતે જોઈ, બરાબર? એ ન્યાય આપણે તમારે ને મારે કરવાની જરૂર નથી. પણ જ્યારે ઈશ્વરના સેવાને અર્થે આ લોકો સોંપાયેલા છે ત્યારે લગભગ 365માંથી હું માનું છું કે અડધા કરતાં વધારે વર્ષ એમના ઘણા બધા સમયોનો ભોગ આપીને, છોડી દઈને આ સેવાઓ કરે છે. ત્યારે એમને આપણે વધાવીએ અને એમનો આભાર માનીએ. આપણે બધા એક વખત ઊભા થઈને એમના માટે તાળી વગાડીએ અને પછી હું પૂરું કરું. થેન્ક યુ ક્વાયર, તમારી સેવાઓ બહુ મહત્વની છે અને પ્રભુ એ સેવાને લક્ષમાં લે છે, લીધી છે. પ્રભુ આપ સૌને આશીર્વાદિત કરો. આમીન.